મે મહિનાથી ટોલિંગ સિસ્ટમમાં થોડા ચેન્જીસ થવાના છે, પણ જે આખા ગામમાં વાયરલ થઈ રહ્યું છે કે જીપીએસ બેઝડ ટોલિંગ સિસ્ટમ કંઈક આવવાનું છે, એ વાત સાવ ખોટી છે. તો શું છે એકચ્યુઅલ વાત, શું છે એકચ્યુઅલ ચેન્જીસ, એ જોઈએ આજના વિડીયોમાં વિથ મી હેલી. તો જીપીએસ બેઝડ ટોલિંગ સિસ્ટમ જે 1 મે 2025 થી શરૂ થવાની વાત હતી, રાધર શરૂ થવાની અફવા હતી, એ અંગે ગવર્મેન્ટે ક્લેરિફિકેશન આપતા કહ્યું છે કે ના મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝે ઓર ના નેશનલ હાઈવેઝ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આ પ્રકારનો કોઈ પણ નિર્ણય લીધો છે. બટ યસ, સાથે એ પણ કહ્યું કે તમારો ટ્રાવેલ ટાઈમ સીમલેસ રહે, બેરિયર ફ્રી બને અને ટ્રાવેલિંગ સમયે તમારો કોઈ પણ જગ્યાએ ઊભા રહીને ટાઈમ વેસ્ટ ના થાય, એ માટે થઈને ANPR ઓટોમેટિક નંબર પ્લેટ રિકોગ્નાઇઝેશન ફાસ્ટેગ બેઝડ બેરિયરલેસ ટોલિંગ સિસ્ટમ જે સિલેક્ટેડ ટોલ પ્લાઝા ઉપર લગાવવામાં આવશે. તો આ જે ટેકનોલોજી છે એ કામ કેવી રીતે કરશે? તો ANPR ની જે ટેકનોલોજી છે એ વ્હીકલના નંબર પ્લેટને વાંચશે અને હાલ જે ફાસ્ટેગની સિસ્ટમ ચાલી રહી છે ટોલ કપાત માટે, રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશનનો જે યુઝ થાય છે એ તેને ઓળખશે. આના હેઠળ ટોલ પ્લાઝા ઉપર રોકાવાની જરૂર નહીં પડે. હાઈટેક ANPR કેમેરાઝ અને ફાસ્ટેગ રીડર્સ જે છે એ વાહન ચાલકની ઓળખ કરશે અને જેટલો પણ હાઈવે એમને યુઝ કર્યો છે એ અકોર્ડિંગ ડિરેક્ટલી એમના બેંક અકાઉન્ટમાંથી એ રૂપિયા કપાઈ જશે. સો સિલેક્ટેડ ટોલ પ્લાઝા ઉપર ANPR ફાસ્ટેગ બેઝડ બેરિયરલેસ ટોલિંગ સિસ્ટમ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે અને એનું પરફોર્મન્સ કેવું છે અને યુઝર્સનો રિસ્પોન્સ કેવો છે તેના આધારે તેના અમલીકરણનો નિર્ણય લેવાશે. તો હવે સાચી વાત શું છે તમને તો ખબર પડી ગઈ, તો બધાની સાથે આ શેર કરી દો જેથી કરીને અફવા ના ફેલાય અને સત્ય માહિતી બધા સુધી પહોંચે. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે તમે જોતા રહો ગુજરાત સમાચાર.